ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. આતંબને પરમાત્મા હો શાંતિ સારે દેશ में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में 50-52 વર્ષ પહેલાં થયેલો આ પૂરું પ્રવચન ઓગણીસમો પ્રવચન અને કેવળ એક જ દોહરા ઉપરનો પ્રવચન. અપભ્રંશમાં પરમાત્મ પ્રકાશ અને યોગિંદુ યોગ સારમાં જે કાવ્યો છે, છંદો છે, એમને દોહા કહેવામાં આવે છે. દોહરા ગુજરાતીમાં આપણે દોહરા કહીએ. હિન્દીમાં અને અપભ્રંશમાં એને દોહા કહેવામાં આવે છે. ગાથાઓ નથી. આ લખેલ તો છે લગભગ ગાથાના નામે, પણ ગાથા પ્રાકૃતમાં હોય, શ્લોક સંસ્કૃતમાં હોય, દોહા અપભ્રંશમાં હોય, ન્યાયમાં કારિકા હોય. ખ્યાલમાં આવે છે? આ બધા ટર્મિનોલોજી, શબ્દાવલી જુદી જુદી હોય. સમયસારમાં વચ્ચે જે કાવ્યો છે એ બધા કળશો કહેવાય. કળશ શ્લોકો છે એ કળશ સંસ્કૃતમાં છે એટલે શ્લોકો કહેવાય. બાકી સમયસારના સંદર્ભમાં એ બધા કળશો. નિયમસારમાં જે છે એ બધા શ્લોકો જ કહેવાય. જોકે નિયમસાર કળશના નામે પણ આપણે બોલીએ, વિચારીએ, સમયસાર એફેક્ટેડ વાત છે. બાકી નિયમસારના શ્લોકો બધા. આપ્ત મીમાંસા, આપ્ત પરીક્ષા, પ્રમેય, કમલ, માર્તંડ વગેરેમાં જે કાવ્યો આવે છે એ બધા કારિકાઓ કહેવાય. દરેક શબ્દોના અર્થ જુદા જુદા હોય. જેમ કે જો નમન, પૂજન, અર્ચન, વંદન, આરાધન, સાધન, અનુભવન, વેદન, સંચેતન, આ બધું જુદું જુદું છે. આ બધા એક નથી. નમન જુદું, વંદન જુદું, પૂજન જુદું, અર્ચન જુદું. ખ્યાલમાં આવ્યો? અનુભવન, સંચેતન, વેદન, સંવેદન, સ્વસંવેદન, એ બધા એક અર્થમાં વપરાય. પણ શબ્દોના તળિયા તપાસવા જોઈએ આપણે. સૌથી પહેલી એક વાત કરું. માત્ર 10 પાના ભરીને ગુરુદેવશ્રીનો આજનો પ્રવચન કીધું હતું. મેં 4-6 દિવસ પહેલાં પણ કીધું હતું. પરમાત્મ પ્રકાશમાં 11-12 પાના, વધીને 11-11.5 પાનામાં એક પ્રવચન આવી જાય છે. આજે તમે જોયું 10 પાના ભરીને 275થી 284 સુધી 10 પાના છે. એક જ દોહરો, એક જ ગાથા. 33મો આજે ગુરુદેવશ્રીનો પણ ધ્યાન ગયું. છેલ્લે બોલ્યા કે 33મી ગાથા, 2 તગડા. આજે રવિવાર હતો, ભાવનગરવાળા આવ્યા હતા. એમ કરીને વચ્ચે શ્રોતાઓનો ઇન્વોલ્વમેન્ટ કેટલો. 12-15 પ્રશ્નો તો એમાં સામેવાળાના આવે અને આવે, બોલે ને વચ્ચે બોલે. એમ કે આપણી સભા જેવી ન હોય કે મૂંગા બેઠા હોય તો બેઠા જ હોય, એમ ન હોય. ઇન્વોલ્વમેન્ટ હોય. સ્વાધ્યાય એને જ કહેવાય. આપણે સ્વરૂપમાં બધા ઉતરેલા છીએ ને, એટલે બોલવા પણ હોય જ નહીં.
ઓડિયો બોક્સ તો સામેથી બોલે જ છે, આપણે તો સાંભળ્યા જ રાખવાનો. સ્વાધ્યાય ખરેખર ચર્ચા પરક હોય, ઇન્વોલ્વમેન્ટ હોય ને એકબીજાનો, વક્તા અને શ્રોતા બેઉનો. પણ એક પદ્ધતિ થઈ ગઈ છે, બસ શાંતિથી સાંભળ્યા રાખવાનો. પણ જિજ્ઞાસાને જીવંત તો રાખો. એક બે ચાર તો જિજ્ઞાસા હોવી જોઈએ. કાં તો સર્વ સમાધાન થાય તો જિજ્ઞાસા ન હોય, અને કોઈ પ્રકારનો સમાધાન ન હોય, ન થાય તો જિજ્ઞાસા ન હોય. બે પરિસ્થિતિમાં પ્રશ્નો અને જિજ્ઞાસાઓ હોય જ નહીં. ચૈતન્યપણું હોય, જીવંત જિજ્ઞાસા હોય. જિજ્ઞાસા એટલે વિશેષ ખુલાસો અને વિશેષ જાણવાની ઈચ્છા, ભાવના. આનાથી એક વાત સમજાય છે આપણને, જે વચ્ચે જો વ્યાખ્યાન શરૂ જ થયું, આજે 3 લીટી 2.5 લીટી બોલ્યા, તરત જ મુમુક્ષુ એટલે રામજીભાઈ બાપુજી બોલે છે, કોણ પરમાત્મા છે. તમે જુઓ, થોડુંક એમાં જુઓ, પુસ્તકમાં જુઓ, શાસ્ત્રમાં જુઓ, 275માં પાને. હજી વ્યાખ્યાન શરૂ જ થયું, ગુરુદેવશ્રી બોલ્યા કે ભાઈ દેહથી ભિન્ન પોતે જ પરમાત્મા છે. આવી વાત, આવી વાત પણ એક તકિયા કલામ સ્વરૂપે ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાર આવે, 4-6 વખત તો આવે જ. આવી વાત, આવી વાત, આવી વાત. એમ સામેવાળા એટલા ચાણક હોય, એને સમજાતું તો બધું જ હોય, પણ ગુરુદેવશ્રીના મોઢેથી ઓર ખુલાસો કરવા માગતા હોય. અવળ ચંડાઈવાળા ન હોય. ખ્યાલમાં આવ્યો? ગુરુદેવશ્રીને અવળે રસ્તે ચઢાવનારા ન હોય. એ જે ટ્રેક ઉપર વાત ચાલતી હોય એનો જ ખુલાસો, એનો જ વિસ્તાર ઓર કરાવવા માગતા હોય. આજે મેં એક બીજો પ્રયોગ કર્યું છે. આજના પ્રવચનમાં 15 પોઈન્ટ મેં આમાં ટીક કરીને રાખ્યા છે, ઇંગ્લિશમાં ઓ સુધીના. તો A to O, તો ABCDEFGHIJKLMN, આ થઈ ગયા 14, અને O 15. તો 15 પોઈન્ટ મેં બધા નોટ કરી રાખ્યા છે આમાં. એ બહુ ધ્યાને લેવા જેવી છે. હવે એ મૂળ પોઈન્ટ્સો કોઈ 2 લીટીનો છે, કોઈ 3 લીટીનો છે, કોઈમાં અધ્યાત્મ, ઊંડો અધ્યાત્મ છે, કોઈ પોઈન્ટમાં વૈરાગ્ય બોધ છે, કોઈમાં પ્રેરણા છે, કે કોઈમાં ઠપકા છે, ઉપાલંબ પણ જોરદાર છે કોઈ બોલોમાં. કોઈ બોલોમાં ગુરુદેવશ્રીનું ખૂબ વૈરાગ્ય ભાવ ઉછળે છે. તો આવા બધા બોલો છે. પહેલાં આપણે મૂળ ગાથાનો પાઠ કરીએ અને અર્થ વાંચીએ, પછી 15 પોઈન્ટ્સની ચર્ચા આપણે કરીએ. લગભગ એમાં બધું આખું વ્યાખ્યાન ગુરુદેવશ્રીનું આવી જાય છે. પ્રકરણ શું ચાલે છે, પ્રકરણ ભૂલતા નહીં. 26મી ગાથાથી એક પ્રકરણ શરૂ થયું, જે છેક 49મી ગાથા સુધી 24 ગાથાઓનો, 24 સૂત્રોનો, ગાથા સૂત્રોનો આખો આ પ્રકરણ છે. 5મી સમુદાય પાતનિકા એટલે 5મો પેટા પ્રકરણ છે. એનો પરફેક્ટ એનો એડ્રેસ શું ચાલે છે, ક્યાં ચાલે છે. ધનજીભાઈ, મને યાદ છે સારી રીતે, અમે 3-4 ધોરણથી જ, 3જા ધોરણનું મને યાદ આવે છે. 3જા ધોરણમાં આવ્યા તો દિવાળીના વેકેશનમાં, અને દિવાળીના વેકેશન કે ઉનાળાના વેકેશનમાં વગેરે મામાને ત્યાં, માસીને ત્યાં અમે નીકળી જતા 2 દિવસ 3 દિવસ માટે આમ વેકેશન માણવા. કોઈ મમ્મી પાપા, મા બાપ મૂકવા માટે નહોતા આવતા. અહીંથી ભક્તિનગર સર્કલ જેટલું, કદાચ એનાથી પણ વધારે, કેકેવી સમજો ને, કેકેવી હોલ 2-5 કિલોમીટર
હાલીને જવાનું બસ પકડવા માટે. ત્યાંથી બસમાં પોતે જ બેસવાનું, બીજા ગામે પહોંચવાનું, ત્યાંથી જે ડાયરેક્ટ બસ ત્યાં જાય માસીને ત્યાં, એ બસ પકડવાની. હોય કેટલું, 20 કિલોમીટર ન હોય. અહીંથી કાલાવડ રોડ કોસ્મો જેટલું પણ ન હોય, એમ સમજો ને. પણ એક બસ પકડી, પહેલાં તો હાલીને જવાનું, પછી બીજી બસ પકડવાની, પછી ત્યાંથી બીજી બસ ડાયરેક્ટ પકડીને જવાનું. પણ એ બધું પોતે જ હેન્ડલ કરવાનું. પોઈન્ટ સમજો આવા. ત્યારે એટલી બુદ્ધિ નહોતી કે સમજો કે રાજકોટ ગોંડલ અને ગોંડલ રાજકોટ, બોર્ડ તો બેઉ લખેલા હોય. ધનજીભાઈ, હવે કળવાનું કેવી રીતે? બસ તો બસ સ્ટેન્ડમાં અંદર એન્ટર થાય, એના પર લખેલું હોય ગોંડલ રાજકોટ, અને કોઈ બસ ઊભી હોય એના ઉપર લખેલું હોય કે રાજકોટ ગોંડલ. તો મારે ગોંડલ જવાનું તો કઈ બસમાં બેસવાનું બતાવો? ગોંડલ રાજકોટ વાળીમાં બેસવાનું કે રાજકોટ ગોંડલ વાળીમાં બેસવાનું? એટલી તો બુદ્ધિ આપણામાં હોય ને. પણ ત્રીજા ચોથા ધોરણમાં ક્યાંથી બુદ્ધિ હોય? તો ઘણીવાર અમે લોકો એ આવેલી બસમાં ચડતા, ઓલા ક્લીનર શું કહેવાય કંડક્ટર પછી ઠપકો આપીને અમને ઉતારતા, એ ભાઈ સાહેબ આવી ગઈ છે ત્યાંથી, આ જવાવાળી નથી, જવાવાળી તો બીજી છે. સમજાય છે? તો ડ્રાઈવરની બાજુમાં જે ગામનું નામ લખેલું હોય ત્યાંથી નીકળેલી બસ છે. હા, ખ્યાલમાં આવે છે કંઈ? હેન્ડલ પોતાને જ કરવાનું હોય, સમજણ પોતે જ કેળવવાનું હોય. હમણાં ઓલા મોક્ષાર્થી પરિવાર ઉપર ક્રમબદ્ધ પર્યાયના 20-20 મિનિટના 3 ટુકડામાં વ્યાખ્યાનો મૂકે છે. 308 થી 11 સમયસારની 308 થી 11મી ગાથાઓ સર્વશુદ્ધ જ્ઞાનાધિકારની ક્રમબદ્ધ પર્યાય. આજે લગભગ ત્રીજો કે ચોથો આવ્યો સ્વાધ્યાય. જીવનો કરતા જીવ છે, અજીવનો કરતા અજીવ છે. જીવનો કરતા અજીવ નથી, અજીવનો કરતા જીવ નથી. જીવ ભાવનો કરતા જીવ છે, અજીવ ભાવનો કરતા અજીવ છે. જીવ જીવ ભાવ સાથે તાદાત્મ્ય છે, અજીવ અજીવ ભાવ સાથે તાદાત્મ્ય છે. ભાવ ભાવ વિના ન હોય, ભાવવાન ભાવ વિના ન હોય. ગજબની રમઝટ. 20-20 મિનિટના આમ એવું લાગે જાણે સોનેરી ટુકડા આપણે ચણતા હોય, એટલો આનંદ આવે. અને વાત એક જ, તદ્દન વીતરાગતા. હવે સ્પષ્ટ સિદ્ધાંત છે, દેહનું દેહ કરે, જડનું જડ કરે, પરનું પર કરે, સંયોગનો સંયોગ કરે, સ્વભાવનો સ્વભાવ કરે. જો કે થનારી પર્યાય પોતે કરે, દ્રવ્ય નહીં કરે. એ વળી પાછો સમયસારનો ઊંડો તળિયો. પર તો નહીં જ કરે, પરદ્રવ્ય તો નહીં જ કરે, પણ પર્યાય જે થાય એ પર્યાય પોતે કરે. એનો ત્રિકાળી દ્રવ્ય પણ ન. પરદ્રવ્ય તો અકર્તા, પણ સ્વદ્રવ્ય પણ અકર્તા. શૈલાબેન, પરદ્રવ્ય તો અકર્તા. સમ્યક દર્શનની જે પર્યાય થાય, ધર્મની જે દશા પ્રગટ થાય, ખ્યાલમાં આવ્યો? એ ધર્મની દશાનો કરતા દેવગુરુ ધર્મ પરદ્રવ્ય તો નથી, પણ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મદ્રવ્ય એનો કરતા નથી. તો શ્રદ્ધા ગુણ એ નથી. જેમ પરદ્રવ્ય નથી, જેમ સ્વદ્રવ્ય નથી, તેમ સ્વગુણ પણ નથી. ઓહો, એવું છે તો મિથ્યાત્વની પર્યાય ગઈ, એ પર્યાય વારસો આપીને ગઈ હશે, તો મિથ્યાત્વની પર્યાય વારસો શેનો આપશે? એ તો મિથ્યાત્વનો જ આપશે ને. તો પૂર્વની પર્યાય પણ જે ગઈ એ નહીં કરી, તો જે સમ્યક્તની પર્યાય થઈ એ પોતાના જન્મ ક્ષણે સ્વયંભૂ પર્યાય છે. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન અધિકરણ. નકરી વીતરાગતા.
સમજાણો? શું ખ્યાલમાં આવે છે? બહુ માર્મિક વાત છે. બેન મીનાબેન, સમોશરણ ભગવાનમાં હા છે. સમોશરણ જે સિમંદર ભગવાન છે, સમોશરણ મંદિર છે, એમાં જે અરિઘ લખેલ છે ને, અરિઘ, એના ઉપર મારું આજે ધ્યાન ગયું. ભલે ને આપણે રોજ બોલતા હોય, પણ આજે મારું વિશેષ ધ્યાન ગયું. બહુ મને વિચાર આવ્યા કે આમાં આમ કેમ લખ્યું છે. મેં મારી જાતને જ ખોલવા માટે મેં વિચાર કર્યો. પકડજો. દેવના લક્ષણ કેટલા? ઓમ 2, સર્વજ્ઞતા અને વીતરાગતા. ઓમ 3, તીર્થંકર અરંતની વાત કરીએ તો વીતરાગતા, સર્વજ્ઞતા અને હિતોપદેશ. સર્વજ્ઞતાથી જાણે અને હિતોપદેશી પના એ કહે. એમનું જે વક્તવ્ય છે, કથન છે, પ્રવચન છે, હિતોપદેશિતા. આ બધું મને વિચાર આવ્યા આજે દર્શન કરતી વખતે. મને વીતરાગતા શું કરે છે? બોલો, દેખવાની વાત તો એ તો દર્શન ચેતનાની વાત છે, એ તો જુદી છે. આજે આવ્યું ગુરુદેવના પ્રવચનમાં પણ આવું જાણ્યું, આવું આવ્યું ને, આવું જાણ્યું, આવું દેખ્યું અને આવું બતાવ્યું. મારી જિજ્ઞાસા તમે કોશિશ કરો સમજવાની. પહેલાં છંદ સાંભળજો. સમોશરણની રચના આપણે જોઈ. અદ્ભુત રચના સમોશરણ કી, પ્રભુ સ્વરૂપ અવિકાર હૈ. બેન શૈલાબેન, જોયું શું આપણે? સમોશરણ, અદ્ભુત રચના સમોશરણ. પણ દેખાણો કોણ? જોયા સમોશરણ, પણ દેખાનું સમોશરણ નહીં. પ્રભુ સ્વરૂપ અવિકાર હૈ. બોલો, તો પૂતગલનો વિકાર છે. સમોશરણ તો શું છે? વિકાર એટલે વિશેષ કાર્ય. અમારે વિકારથી મતલબ નથી, અમારે તો અવિકાર પ્રભુથી મતલબ છે. અચ્છા, થોડીક હજી એક વાત, બહુ માર્મિક વાત. તે જે કાર્ય પરમાત્મા ત્યાં જે વિરાજે છે ને, એ મારો અવિકાર પ્રભુ છે કે એ કાર્ય પરમાત્મા રૂપ વિકાર પ્રભુ છે? વિકાર એટલે વિશેષ કાર્ય. હું ઝડપથી બોલી ગયો નહીં તો કદાચ તમને આમ વિચિત્ર લાગે એમ. અરે એ વિશેષ કાર્ય જ છે ને, એ અવિકાર ક્યાં? સમોશરણની તો વાત જવા દો, એ તો પૂતગલનો વિકાર. તો ઓલા જે સકલ પરમાત્મા એ આત્માનો વિકાર. હાય હાય, આવું બોલાય? અરે વિશેષ કાર્ય છે કે નહીં? એ મારો કારણ પરમાત્મા રૂપ અવિકાર પ્રભુ તો નથી. હવે સાંભળો હજી આગળ. અદ્ભુત રચના સમવશરણ કી, પ્રભુ સ્વરૂપ અવિકાર. હા, ત્યાં તો વીતરાગી ભગવાન અવિકારી છે, નિર્વિકારી છે, એની વાત ચાલે છે. મેં તો અધ્યાત્મની વાત કાઢી એમાંથી. હવે સાંભળો. દિવ્ય ધ્વનિ મેં ધ્વનિત હો રહા. થોડુંક ધ્યાન આપો. દિવ્ય ધ્વનિ વડે ભગવાન કહે છે એમ નહીં. હા, નહીં પાડતા, કહેતા નથી. મેં આ વાત લીધી હતી કેટલાક દિવસ પહેલાં. ભગવાન ભગવત સ્વરૂપને વેદવામાં રહે કે તત્વને કહેવા માટે નવરા છે? ધ્વનિત હો રહા. મેં હમણાં 8 દિવસ પહેલાં આપ સૌને વાત કરી હતી. ગાવું હોય ને, ગાવું, ગીત ગાવાનું, કંઠમાંથી ગાવાનું જ ન હોય. અને ગાયનમાં અવાજ હોય જ નહીં બેન. આવાજથી જે ગાય એ ગધેડો, એ ગર્ધબ. આવાજથી ગાવાનું ન હોય. એના માટે ઇંગ્લિશમાં એક શબ્દ આવે બહુ સરસ, એફર્ટલેસ. પણ એ આકિંચન્ય જેવો શબ્દ છે. શલાબેન,
એફર્ટલેસ, પ્રયત્ન વિના, એટલે આકિંચનની જેવો. પણ એ તો નાસ્તી, અસ્થિ નાભીમાંથી. આવાજથી નહીં ગાવાનો હોય, ધ્વનિ હોય, સંવેદના હોય, આત્માનો અવાજ હોય જો કહેવું હોય તો. પણ આત્માનો અવાજ ક્યાંથી હોય? અવાજ તો જડ છે. તો હું સરસ ગાઉં છું, એ અહમ તો જડનો અહમ છે. ચલો એ વસ્તુ જુદી. અહીંયા સાંભળો. દિવ્ય ધ્વનિ મેં ધ્વનિત હો રહા. જો દિવ્ય ધ્વનિમાં એ ધ્વનિત થાય છે, બરાબર, પ્રતિધ્વનિત થાય છે. ત્યાં ધ્વનિત થાય છે અને અહીંયા ચૈતન્યની પરિણતિમાં પ્રતિધ્વનિત થાય છે. બિંબ અને પ્રતિબિંબ એમ ત્યાં ધ્વનિત અને અહીંયા પ્રયોગમાં મુકાણા એટલે પ્રતિધ્વનિત. શું સમજાય છે? જેમ બજારમાં દુકાનો ખુલી, માલ આપણી ઘરે આવી જાય. અરે દુકાનો ખુલી અને માલ આવી જાય કે હા, દુકાનો ખુલી એ ધ્વનિત અને માલ ઘરે આવ્યો એ પ્રતિધ્વનિત. સમજાય છે? પ્રયોગમાં મુકાણા કે નહીં? ભોગવટો કરવા માટે આપણે લઈને આવ્યા ને. શું સમજાય છે? કોઈ દુકાનદાર એવા ગાંડા કે દાંડી પીટવા માટે ગામમાં નીકળે, મારી દુકાન ખુલ્લી છે, માલ ખરીદો. અરે ટેસ્ટથી દુકાને પેઢીએ બેઠા હોય અને ગરજુ જીવ જઈને ખરીદીને લાવે. ગરજુ જાય લેવા, ઓલો માલ વેચવા નહીં આવે. એમાં દિવ્ય ધ્વનિનો દરબાર, તીર્થંકરનો દરબાર, વેચવા માટે જવાનો ન હોય, ગરજુ હોય આવીને લઈ જાય. અહીંયા જો દિવ્ય ધ્વનિ મેં ધ્વનિત હો રહા. શું ધ્વનિત? જો દ્વાદશાંગ નહીં, 6 દ્રવ્ય 7 તત્વ 9 પદાર્થ, એની કોઈ વાત નહીં કરી. અહો સમય કા સાર હૈ. દિવ્ય ધ્વનિમાં શું ધ્વનિત થયું? સમયનો સાર. બસ. દિવ્ય ધ્વનિ મેં ધ્વનિત હો રહા હો સમય કા સાર હૈ. જો સમોશરણ જોયા, અવિકારી પ્રભુ દેખાણા. દિવ્ય ધ્વનિમાં સમયનો સાર ધ્વનિત થયો. આટલી વાત થઈ, 4 વાત. હવે આગળ ગજબની વાત. મેં શરૂઆતમાં તમને વાત કરી હતી, સાચા દેવના લક્ષણોની વાત કરીએ ત્યારે એમની સર્વજ્ઞતા, એમની વીતરાગતા અને એમની હિતોપદેશિતા. તો હિતોપદેશીપણું તો સમજો કે એમણે કીધું કયું એ વસ્તુ જુદી, સર્વજ્ઞતા એ એમણે જાણ્યું વસ્તુ જુદી. હવે રહી એક વાત, કઈ? વીતરાગતા. જો વીતરાગ પ્રભુ કે દર્શન સે, આમાં એમ કેમ નથી લખ્યું કે સર્વજ્ઞ પ્રભુના દર્શનથી, કે આમાં એમ કેમ નથી લખ્યું કે હિતોપદેશી પ્રભુના દર્શનથી? વીતરાગ પ્રભુના દર્શનથી કેમ લખ્યું છે? અમારો પ્રશ્ન છે, મારી જિજ્ઞાસા છે. મને સમાધાન તો મળેલો છે, પણ હું તમારી સામે મૂકું છું. પહેલી 2 લીટીમાં આપણે જે વાંચ્યું, ધ્યાનથી સાંભળો ફરીથી. અદ્ભુત રચના સમવ શરણ કી પ્રભુ સ્વરૂપ અવિકાર હૈ. સમો શરણ અને વિરાજમાન ભગવાન. દિવ્ય ધ્વનિ મેં ધ્વનિત હો રહા હો સમય કા સાર હૈ. બરોબર? આ દિવ્ય ધ્વનિવાળી વાત થઈ. સમય સાર એમાં ધ્વનિત થાય છે એની વાત થઈ. હવે જો વીતરાગ પ્રભુ કે દર્શન સે, મેં કેવા ભગવાનના દર્શન કર્યા? કાં ભાઈ? સર્વજ્ઞ ભગવાનના કરવા જોતા હતા ને, હિતોપદેશીના કરવા જોતા હતા ને. આજકાલ સ્કૂલોમાં ભણનારા છોકરાઓમાં અવળ ચંડાઈ કેવી છે, એક દાખલો આપું તમને. એક શાળામાં સમજો, એક સ્કૂલમાં 25 શિક્ષકો હોય,
પણ એને 5 શિક્ષકો ભણાવતા હોય, એ 5 જ શિક્ષકો પ્રત્યે ગુરુની દૃષ્ટિએ જુએ, બીજાને કોઈ આતંકવાદીની દૃષ્ટિથી જુએ, એમના પ્રત્યે એને વિનય વિવેક કાંઈ હોય જ નહીં બેન. એટલે જે અમારે કામ આવે, હું ઘણીવાર સમાજમાં પણ જોઉં છું, જે સ્વાધ્યાય અને આ ચર્ચા અને વિચારણા સાથે આપણી સાથે જોડાયેલા હોય ને, એમને થોડુંક કેમ છો કેમ નથી, જય જિનેન્દ્ર, આ તે આવો વ્યવહારો. બાકી જે સાવ કારણ શુદ્ધ પર્યાયમાં જે વિરાજેલા છે ને, ચલા બેન, આ સમાજનું પતન છે, બહુ મોટું પતન છે. આ વાત્સલ્યનો નિતાંત અભાવ છે, આ પરિણામોની નિબ્બરતા છે. ગુરુદેવ શ્રી તો કહે છે, 6 દ્રવ્યો પરસ્પરમાં સાધર્મી છે. તને તો આત્માર્થી જીવ સાધર્મી નથી દેખાતો. શું કીધું? 6 દ્રવ્ય જીવને જડ સાધર્મી છે, જડને જીવ સાધર્મી છે. અરે પોતપોતાના ધર્મ, પોતપોતાના સ્વભાવને ધરેલા છે કે નહીં બધા? આ તો અમેરિકાવાળી થઈ ભારત ભૂમિમાં, કાંઈ લેવું દેવું નહીં. કેમ આમ વાત્સલ્ય કેમ બફાઈ જાય છે? સાધર્મી વાત્સલ્ય કેમ હણાઈ જાય છે? ધર્મ સંસ્કારોનો અભાવ છે. વીતરાગ પ્રભુ કે દર્શન સે, જો વીતરાગ પ્રભુના દર્શનથી ખુલા મુક્તિ કા દ્વાર હૈ. મારા માટે માર્ગ શેનાથી ખુલ્યો? કે જે વીતરાગ પ્રભુના દર્શનથી. અરે હિતોપદેશીના પ્રભુના દર્શનથી માર્ગ ખુલ્યો ને, સર્વજ્ઞ ભગવાનના દર્શનથી માર્ગ ખુલ્યો ને. વીતરાગ પ્રભુના દર્શનથી કેમ? અમારી જિજ્ઞાસા છે. હું જો હિતોપદેશી ભગવાનના દર્શનથી એમ લઈ લઉં ને, તો હિતોપદેશી 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 એવું દેખાય. સર્વજ્ઞ ભગવાનના એનાથી દર્શનથી કહું તો સર્વજ્ઞ ભગવાન, સર્વજ્ઞ ભગવાન, સર્વમાં લોકાલોકને જાણનારા ફલાના ઢીકણા. અહીંયા કહે છે એમની હિતોપદેશિતાને પણ ભૂલો, સર્વજ્ઞતા પણ ભૂલી જાઓ. શું યાદ રાખો? એ સર્વજ્ઞ છે અને હિતોપદેશી છે, પણ પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં લીન છે. અચ્છા, એમને હિતોપદેશી હું છું એનું કેટલું પડ્યું છે, અને હું સર્વજ્ઞ છું એનું એને કેટલું પડ્યું છે? એ પોતાના વીતરાગ ભાવ સ્વભાવ ભાવમાં લવલીન છે. એટલે મને પણ વીતરાગ, સર્વજ્ઞતા અને હિતોપદેશિતાવાળા વિશેષણો કરતાં પણ એમનું કયું વ્યક્તિત્વ આદર્શ હોવું જોઈએ? વીતરાગતાવાળો. એટલે વીતરાગી છે, અને વીતરાગતાના દર્શનથી મને મારો મુક્તિનો દ્વાર ખુલશે. વિચારજો જે હું કહેવા માગું છું. પછી વિનયની વાત આવી, ભક્તિ ભાવ સે અર્ઘ ચડાવો આનંદ અપરંપાર. બહુ માર્મિક વાત છે. આખું કલાક આના ઉપર મંથન કરીએ ને તોય ઓછું છે. કાંઈ ખબર જ નહીં કોણ હિતોપદેશી, કોણ સર્વજ્ઞ ને કોણ વીતરાગી. સ્વરૂપે ડૂબેલા, બતાવો એમાં મને સર્વજ્ઞતાનો વિશેષણ કે હિતોપદેશિતાનો કે વીતરાગતાનો? બોલો બેન, હૈદરાબાદ. સ્વરૂપે ડૂબેલા એ એમની વીતરાગતાની છે. જૈન દર્શન વીતરાગતાથી પૂજ્ય છે. જૈન દર્શનની પૂજ્યતા જ વીતરાગતાથી છે. આજે જે ગાથા આવી ને 33મી, આરાધ્ય, આરાધવા યોગ્ય, આદર કરવા યોગ્ય, પૂજ્ય શબ્દ પણ આવ્યો. પૂજ્ય, આરાધવા યોગ્ય, એ દેવ તો પોતાનો પરમાત્મા છે. થોડીક એ વાત વિશેષ મારે કહેવી હતી. આગળ વધીએ. કૃપાળુદેવની આત્મસિદ્ધિમાં જે આવે છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. આનો અર્થ શું છે?
એ આ ગાથા હતી. દેહમાં હોવા છતાં પણ જે દેહથી અતીત વર્તે છે. કોની વાત છે? જ્ઞાનીની વાત છે. શૈલાબેન, જ્ઞાનીની વાત નથી, જ્ઞાન સ્વભાવી આત્માની વાત છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. એ દશા શબ્દથી થોડીક સાધક દશાની ગંધ આવે, પણ એ દશાની વાત નથી, દશાવાન સ્વભાવની વાત છે. દેહમાં રહેતો હોવા છતાં પણ દેહથી અળગો ન્યારો નિરાળો અસ્પર્શી પરમ પવિત્ર અવિનાશી પૂજ્ય આરાધ્ય એવો દેહાતીત. બધી વ્યાખ્યાઓ નાસ્તિથી, જે હમણાં હું બોલી ગયો એ અસ્થિમાં તો જ્ઞાન શરીરી. દેહે અદેહી, શરીરે અશરીરી. શું કીધું? આ બધું શબ્દો થોડુંક સમજો. દેહે અદેહી, વૈદેહી, વિદેહી, અને શરીરે અશરીરી, વિનાશે અવિનાશી, અપવિત્રે પવિત્ર. અરે દેહ વિનાશિક છે કે નહીં? તોય અવિનાશી. અને અશુચિ, શુચિ, અશુચિ, અશુચિ દેહમાં રહેતો હોવા છતાં પણ જે અશુચિ, અશુચિ દેહમાં રહેતો હોવા છતાં પણ જે શુચિ પવિત્ર છે. આ બધી છે ને સમયસારની 72-73મી ગાથા. નાદૂણ આસવાણમ, એ ગાથાથી પ્રભાવિત છે બધા. ભગવાન આત્મા, ભગવાન આત્મા, જે 3 વિશેષણો એમાં આવ્યા ને, દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે, અપવિત્ર છે, એ વાત છે અહીંયા. પરમાત્મા પ્રકાશ સમજવાનું કે સમયસાર કાઢવાનું? સાર પીવાનું, કાઢવાનું કાંઈ નહીં. પંડિતાઈ નહીં કરવાની ધનજીભાઈ, પાંડિત્યને ભોગવવાનો. કેવળ શાસ્ત્રોના સંદર્ભ એ તો સહેજ આવે ખ્યાલમાં. એવું જો 1, 2, 3 પંક્તિ સાંભળો. દેહની સ્થિતિ બહુ ધ્યાનથી સાંભળજો, ઉપયોગ એકાગ્ર કરીને. जिस देह को निज जान कर नित रम रहा, जिस देह में. દેહાધ્યાસ સિવાય બીજું શું છે બતાવો બહારમાં? આ ખાધું પીધું. ક્રમબદ્ધ પર્યાયના એ 3જા પ્રવચનમાં શૈલાબેન આજે તો ગુરુદેવસિંહ એવું બોલ્યા, એટલું સરસ બોલ્યા. આમે ઘરેણાં ઓઢ્યા, કપડાં ઓઢ્યા, આ ખાધું, આ લીધું, આ દીધું, આ ધંધો કર્યો, આ વ્યાપાર કર્યો, આ મૂક્યો. આમ 10, 12, 15 શબ્દો બોલી ગયા. એમાંથી એક ક્રિયા એવી નથી કે આપણે નથી કરતા કે જેમાંથી આપણે પસાર નથી થતા. અને એવી જ માન્યતાનો ભૂસો અંદરમાં ભરેલો છે. હું કહું છું, હું સાંભળું છું, હું સંભળાવું છું, હું ગાઉં છું, હું બોલું છું, હું પહેરું છું, મને પહેરતા આવડે. ગુરુદેવશ્રી તો દાખલો આપ્યો, માં દીકરીને બતાવે, ચોટલી આમ કરાય, કપડાં આમ પહેરાય. નાનું બાળક જેને કોળીઓ ખાતા નહીં આવડે, બાળક એને 2 ફડાકા ઝીંકીને કોળીઓ મોઢામાં નાખતા શીખવાડે કે ભાઈ આ બધું અજીવની ક્રિયા. મંદિરની વ્યવસ્થા હું કરું, સમાજની વ્યવસ્થા હું કરું, આ બધું હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ. એક સંસ્કૃતમાં ન્યાય આવે, અંધ ચટક ન્યાય. અંધ એટલે આંધળો, ચટક એટલે મકોડો, કીડી. આંધળાના હથેળીમાં કીડી આવી ગઈ, એને એમ થાય ઓહો હો મેં કેટલું મોટું કામ કર્યું. આંધળો છે ને, સમજાય છે? એને એમ કે મેં કીડીને પકડી, બહુ મોટો કામ કર્યો. એમ જગતના બધા આંધળા જીવો હું કરું એ જ અજ્ઞાન છે. મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું. થયું બધું, અને આ જીવે માન્યું મેં કર્યું બધું. આનાથી થયું કંઈ નથી, અને આ માનવાથી કંઈ બાકી રાખ્યું નથી.
એટલે ગુરુદેવશ્રી કહેતા વ્યવસ્થાપકો કોઈ દી વ્યવસ્થિત નહીં થાય. યુગલજી બાબુજી બહુ બોલતા, આ બધા વ્યવસ્થાપકો છે ને સમાજના કાર્યકર્તાઓ, આજે પણ ઘણું આવ્યું છે, 12-15 પોઈન્ટમાં આપણે લેશું. આજે સમાજના કાર્યકર્તા છે ને સમાજના જ કાર્યકર્તાઓ રહેશે. અહીંયા તો અકાર્ય કારણત્વ શક્તિને સમજવાની વાત છે. કોનું કાર્ય કોણ કરે, કરતા કોણ અને કાર્ય કોણ, કાર્યકર્તાનો અહમ શું વળી? અકાર્ય કારણત્વ શક્તિ. આપણને પણ ધર્મના નામે, ધ્યાનના નામે કંઈક કરીએ નહીં ત્યાં સુધી આપણને ચૈન ક્યાં પડે છે? કાં તો વાંચશું, કાં તો પાઠ કરશું. અમારા ભારીલ સાહેબ તો આવું બોલે કે ધ્યાનના નામે પણ આપણે કોર્સ તૈયાર કર્યા છીએ. કોર્સ જ્યાં સુધી હોય ત્યાં સુધી ધ્યાન ન હોય. ઓલું પાઠ, આ પાઠ, ફલાનું પાઠ, ઢીકણું પાઠ. ઘણીવાર પૂજામાં એક બેનને જોઉં છું, 4-5 પુસ્તકો લઈને બેઠા હોય. ભલે બેઠા હોય કલાક, શું એ ધ્યાન છે? ઘડીક આ પુસ્તકમાંથી, ઘડીક ઓલી પુસ્તકમાંથી, ઘડીક ઓલામાંથી. વિકલ્પોના જ તો જાળ છે ને, ક્રિયાકાંડ જ તો છે ને. દ્રવ્ય સંગ્રહમાં ગાથા આવે છે, મા ચિટ્ટ મા જંપ મા ચિંત કિમ વિજેણ હિ થિરો અપ્પા અપ્પમ્મિ રહો ઈણમેવ પરમ હવે જાણમ. આત્મા આત્મામાં લીન રહે, અપ્પા અપ્પમ્મિ રહો, આત્મા આત્મામાં લીન રહે, ઈણમેવ પરમ જાણમ, એનું નામ પરમ ધ્યાન છે. મા ચિટ્ટ કોઈ ચેષ્ટા નહીં, મા ચિંત કોઈ ચિંતન નહીં. ગઈકાલનું મન નહીં, અમના, મન વિનાનો આત્મા. અને આપણે અહમ લઈને બેઠા હોય, મારું ચિંતન. એ મારું ચિંતન જે અહમ છે ને, તને મન વાળવાનો ભ્રમ કરાવે છે. આત્મામાં મન નથી, આત્મા મન વાળો નથી. એટલે સંકલ્પ અને વિકલ્પ એ આત્માનું કામ નથી. વચન તો નથી જ. મા ચિટ્ટ મા ચિંત મા જંપ, જંપ એટલે જલ્પ, અંતરજલ્પ, મન, મનોવલણ, બોલવું. ચિટ્ટ એટલે ચેષ્ટા, કાયિક ક્રિયા. એટલે મન વચન કાય કોઈ પણ ક્રિયાનો કરતા આત્મા નથી. અને કોઈ પણ ક્રિયામાં ધર્મ નથી. જો ધર્મના નામે બોલો નહીં એ વાત તો આપણને સમજાય, કંઈક કરો નહીં એ વાતે સમજાય, પણ કોઈ એમ કહે હવે વિચારો પણ નહીં, એ આગ્રહમાં અઘરું. ઘણા બધા અમે તો એકલા બેઠા હોય માનસતંભ પાસે, બસ સ્વરૂપ અંગે વિચારતા, પણ વિચારવું એ ધ્યાન નથી. અમે તો બસ ચિંતન કરતા હોય, પણ ચિંતન એ ધ્યાન નથી. ધ્યાન તો સંચેતનનું નામ છે, ચિંતનનું નામ નથી. શું કીધું? સંચેતન એટલે ધ્યાન, ચિંતન ધ્યાન નહીં. જેમ આર્ત અને રૌદ્ર ધ્યાનની ચિંતા તારા ઉપયોગને દજાડે, એમ ધર્મની ચિંતા એ તારા ઉપયોગને દજાડે જ. એ ઉપયોગમાં ઉપયોગીને નહીં રહેવા દે. જોકે ઉપયોગમાં ઉપયોગનું રહેવું એનું નામ ધ્યાનની દશા છે. કંઈક સમજાય છે ઊંડી વાત? હા, शुद्धात्मा ही रुचि सॉरी जिस देह को निज जान कर नित रम रहा, जिस देह को निज मान कर रच पच रहा, जिस देह में खाऊं पीऊं करूं ओढ़ूं. हाँ, हम जो एक दाखलो आपो छो प्रवीण जी, ये शर्ट की बटन आपने थोड़ी ऊपर नीचे यदि लगाई हो और आपको कोई साधर्मी साइड में बुला करके कहें यार वो आपकी बटन जो है ना थोड़ी सी ऊपर नीचे है, थोड़ा कर लो. अपने को ऐसा लगता है जैसे कि स्वर्ग में से कोई तीर्थंकर उतर के आया हो. કેટલો ઉપકાર લાગે એનો. અને આ ભાવ ભાવનો અભાવ કરવાની જે અધ્યાત્મ વિદ્યા છે
એ જે વિદ્યા આપણને ગુરુ આપે છે, લાગે છે આપણને ઉપકાર? બતાવો. અરે આ ભાવનો અભાવ કરવાની અધ્યાત્મ વિદ્યા આપનાર પ્રત્યે આપણને ઉપકૃત ભાવના નથી હોતી. શું આપણે કૃતજ્ઞ થાશું? બતાવો. હા, લૌકિક જીવનમાં, બિલકુલ બહારમાં કેટલી સ્થૂળ આપણી સમજ છે બહારમાં. એટલે ભાઈઓ, અધ્યાત્મ અંદરની વસ્તુ છે, स्वाधीनतानी वस्तु है. जिस देह में अनुराग है, एकत्व है जिस देह में, क्षण एक भी सोचा कभी क्या क्या भरा उस देह में. હવે દેહની બધી વાત, क्या क्या भरा उस देह में, अनुराग है जिस देह में, उस देह का क्या रूप है, आत्म रहे जिस देह में, मलिन मल पल रुधिर की कस वसा का आवास है. આ દેહની સ્થિતિ जड़ रूप है तन, किंतु इसमें चेतना का वास है. હવે સાંભળો, હવે પરમાત્મા પ્રકાશ ચાલુ થાય છે આમાં. દેહ તો આવી, દેવ કેવો? શું કીધું? દેહ તો આવી, પણ દેહમાં રહેનારો દેવ કેવો એની વાત સાંભળો. चेतना का वास है दुर्गंधमय इस देह में, शुद्धात्मा का वास है इस मलिन कारागे हमें. इस देह के संयोग में जो वस्तु पल भर आएगी, वह भी मलिन मल मूत्रमय दुर्गंधमय हो जाएगी. अब सांभळो. किंतु रहे इस देह में निर्मल रहा जो आत्मा. आध्यात्म. किंतु रहे इस देह में, आवा देह में रहतो होवा छतां पण आत्मा निर्मल, वह गेय है श्रद्धेय है, बस ध्येय भी वह आत्मा. समझाणु? भावना अशुचि भावना, चित्रण शुचि, सॉरी अशुचि भावना અને અશુચિ દેહનું ચિત્રણ, અને ફિલ્મ ઉતારી છે શુચિ સ્વભાવી આત્માને. બસ આ પરમાત્મા પ્રકાશ. એવો આ છંદ હતો આજે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. કંઈક સમજાય છે? કનેક્ટ થાઓ છો કે નહીં? હું જે કહું છું આ વિષયાંતર નથી, બહુ મોટી, બહુ માર્મિક વાત છે આ. ઉપયોગ ભમાવતા નહીં, ઉપયોગ બહુ એકાગ્ર કરીને સાંભળજો, તો જ આ વસ્તુ સમજાશે. હવે જો મૂળ છંદ, દેહાદેવલી જો વસઈ, ભાષા જો, દેહાદેવલી જો વસઈ, દેહરૂપી દેવાલયમાં જે વસે છે. આપણને તો જિનાલય જ મંદિર દેખાય છે. હે, શું क्या कहा प्रवीण जी? बुंदेलखंड में मंदिर हो आए, मंदिर हो आए ऐसा बोलते हैं. ललितपुर, टीकमगढ़, सागर, जबलपुर, मंदिर हो आए. मंदिर, मंदिर नहीं कहेंगे, क्या कहेंगे? मंदिर. फिर कभी कभी कोई कोई मजाक में ऐसा कहते हैं, अच्छा मंदिर तो हो आए, अंदर हो आए. नहीं समझा? मंदिर हो आए, अंदर. મંદારગીરીનો તો મહિમા આવે, અંધારગીરીનો મહિમા ક્યાં આવે? એમાં તો અંધારો છવાયેલો છે. मंदिर भी हो आओ और अंदर भी हो आओ. हाँ, मंदिर अंदर, बात समझ में आ रही है? देहादेवली जो वसई, देवणाये अनंतो, केवलणाण फुरंत, तणसो परम पूर्णिभंतु. કેટલી નાનકડી ભાષામાં
દેહાદેવલી જો વસઈ, દેહરૂપી દેવાલયમાં જે વસે છે. देवू कौन वसे छे? देव. कैसा है वो? अनादि अनंतो, वह तो अनादि अनंत है. केवल नाण फुरंत तणु, बस दूसरा विशेषण. वो केवल ज्ञान रूपी स्फुरायमान शरीर वाला, पूरा विशेषण है वो. केवल ज्ञान रूपी स्फुरायमान शरीर वाला है. सो परम पुण्यभंतु, उसे परमात्मा, वही परमात्मा है निर्भ्रांत जान. આજે જાણનો ભાવ ભાષણ બહુ કરાવ્યા ગુરુદેવશ્રીએ. જાણ જાણ એટલે અનુભવ, માણ, વેદન કર, સ્વીકાર કર, આદર કર, સત્કાર કર. उसका नाम जान. जान मतलब मात्र पुस्तक से जाना हो जान नहीं. गाथार्थ जो व्यवहार नहीं कर देह रूपी देवालय में वसता है, व्यवहार नहीं थी देह रूपी देवालय में वसे छे. निश्चय नहीं कर, निश्चय नहीं थी देह से भिन्न है, देह की तरह मूर्तिक और अशुचिमय नहीं है. आ बधु टीकाकारनो एनी कारीगरी छे. आ मूळमां तो एटलुं ज, यह देह देवालय वसती, बस एटलुं ज. જે દેહરૂપી દેવાલયમાં વસે છે એ ઓરિજિનલ પરમાત્મા પ્રકાશ એટલો જ. પછી એની ટીકા છે દેવ. હવે દેવ એટલે શું? જો દેવ એટલે દેવ, પણ એનો અર્થ, એનો ભાવાર્થ કેવું ખોલે છે? આરાધને યોગ્ય है, पूज्य है. देह आराधने योग्य नहीं है. અસ્તિ નાસ્તિ. દેવ એટલે દિવ્ય શક્તિનો ધારી ભગવાન આત્મા પૂજ્ય છે, આરાધવા યોગ્ય છે. देह आराधवा योग्य नहीं, देव आराधवा योग्य है. अनाद्य अनंत, जो परमात्मा आप शुद्ध द्रव्यार्थिक नहीं से अनादि अनंत हैं, जो इन काल की बात करी, तथा यह देह आदि अंत कर सहित हैं. आमा पण अस्ति नास्ति. आत्मा अनादि अनंत है, देह अनादि अनंत नहीं है, अंत सहित हैं. केवल ज्ञान स्फुरत तनु, ये सबसे बढ़िया विशेषण है. वो केवल ज्ञान रूपी प्रकाशित, स्फुरत मतलब स्फुरायमान, तनु मतलब शरीर, मतलब वह ज्ञान शरीरी है. छड़ाला में आता है ये, छड़ाला यहीं से लिए. ज्ञान शरीरी त्रिविध कर्म मल वर्जित सिद्ध महंता, सिद्ध भगवंतों का स्वरूप. ऐसे वो स्फुरायमान केवल ज्ञान रूपी शरीर वाला है. अर्थात केवल ज्ञान ही प्रकाश रूप शरीर है और देह जड़ है. वही परमात्मा निस्संदेह है, इसमें कुछ संशय नहीं समझना. जो टूंकी भाषा केवी, वही परमात्मा निर्भ्रांत है. निर्भ्रांत है इसी में भाव डाल दिए कि तू भी ऐसा निर्भ्रांत मान. वो निर्भ्रांत है और तू भी निर्भ्रांत समझ. है वो तो निर्भ्रांत है ही, लेकिन तेरे दिमाग में भ्रांतियां पड़ी है. શું સમજાય છે? વસ્તુ તો નિર્ભ્રાંત જ છે. તું સમજતો તું પણ નિર્ભ્રાંત થઈ જાય એમ. ખ્યાલમાં આવ્યું? આ તો મૂળ ગાથાનો અન્વયાર્થ મેં વાંચ્યો. હવે ઓલા બધા હું પોઈન્ટ્સ તમને વાંચીને બતાવવા માગું છું. સૌથી પહેલો પોઈન્ટ, પાના નંબર કાળો 278. તમે લોકો એમાં તમારી પાસે હોય તો જોઈ લેજો, ઝડપથી જોજો બધા. 278માં પાને પહેલો મોટો ફકરો જ્યાં પૂરું થાય, પૂરું તો શું પણ વચ્ચેથી, એકલા ચૈતન્યના પ્રકાશનું પૂર, ચૈતન્યના પ્રકાશનું નૂરનું તેજનું પૂર, એ એનું સ્વરૂપ છે, એ એનું શરીર છે, એટલે કે એ એનું સ્વરૂપ છે. આહા હા હા હા, ભારે વાતું ભાઈ, આમાં કરવું શું પણ. આ હવે જો સામાજિક કાર્યકર્તાઓની વાત,
આ દેશ સેવા કરવી. શૈલાબેન, સ્વાતિબેનને સમાચાર પહોંચાડવા. હા, સુશીલાબેન. હા, મને તો આજે મન પણ થયું એને કહું આ વાત. જો આ દેશ સેવા કરવી, ભગવાનની સેવા કરવી. આહા રાજુભાઈ, ભગવાનની સેવા, મંદિરની સેવા. હા, એમાં પછી સંસ્થા પણ આપણને વધાવે. વાર્ષિકોત્સવમાં શોલ ઓઢાડે, સંસ્થાની બહુ સેવા કરે છે. હા, જયપુરવાળા બોલાવીને એવોર્ડ આપે, સમાજની તમે બહુ સેવા કરો છો. શું મીનાબેન, એમાંથી કાંઈ ધાળિયા વળવાના? પૂજ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના નામે એ એવોર્ડ આપશે. પૂજ ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનો જે માલ છે એ પોતે જ મેળવવાનું રહે. સાચો એવોર્ડ એ છે. પણ જગતને બહારના માન સન્માન કેટલી પડી છે બતાવો. માળા પહેરાવે, મંચ પર બોલાવે. 8-15 દિવસ તો ગરમી નહીં જાય. મને માળા પહેરાવ્યા, મને મંચ ઉપર બોલાવ્યા, બહુ મારા પ્રત્યે માન છે. તને તારા પ્રત્યે જ્ઞાન કેટલું? બોલો શૈલાબેન. હા, તને તારા પ્રત્યે જ્ઞાન, સન્માન, સાચું જ્ઞાન અને કેવળ જ્ઞાન રૂપી સ્ફુરાયમાન વાળું જ્ઞાન કેટલું તારા પ્રત્યે તને? મંચ, માળા અને માઇક, આ ત્રણેય મકારોનો પહેલા ત્યાગ કર. મધ્યમાંસ મધુ તો બહુ જૂનું થયું. મંચ, માળા અને માઇક. હા, માઇક આવે એટલે ચાણક ચડે, મંચ મળે એટલે તો અટકવાના બધા સ્થાન છે. બહુ સમજવા જેવું છે. જો આ દેશ સેવા કરવી, ભગવાનની સેવા કરવી, ભૂખ્યાને અનાજ દેવા, આહા, તરસ્યાને પાણી પાવા, રોગીને ઔષધ દેવો. શું કહેવાય ઔષધ? એ કોણ કરે બાપુ? એ તો જડની ક્રિયા છે. ભાઈ તને ખબર નથી, તું તો જ્ઞાન સ્વરૂપ ચૈતન્ય છો ને. એમાં દેવા લેવાની ક્રિયા તારામાંથી ક્યાંથી આવી? અજ્ઞાની એ બ્રહ્મા માની છે. કેવો ગજબનો ઉદ્ગાર છે આ. બીજો, ત્રીજા ફકરામાં જો સહ પરમાત્મા લખેલું છે સંસ્કૃતમાં. એમાં જો એ ફકરાની છેલ્લે આ હા 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 સમજાણું કાંઈ? એવા ભગવાનને દૃષ્ટિમાં લેવું, એવા પરમાત્માને દૃષ્ટિમાં સ્વીકારવો. આવો છે એવો સત્કાર કરીને સ્વીકારવો. એનું નામ સત્ય ધર્મ અને સત્ય સમ્યક દર્શન છે. અરે આવી વાતો ભારે. આમ કરો ને, દેશની સેવા કરો, કુટુંબનો સુધારો કરો, અને પછી ગામ સુધારો, પછી દેશ સુધારો. ધૂળે કરી શકતો નથી. સાંભળને શું છે નૈનાબેન, આ વાંચો તો નૈના ખુલે આપણી. નૈના એટલે જ્ઞાન નૈનની વાત કરું છું. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી, હે મેરે વતન કે લો. આહા, શું છે પણ દેશની કોઈ સેવા કરી શકે? હા પ્રવીણજી, 15મી ऑगस्ट में जब आप एज ए चीफ गेस्ट जाओ, वहाँ बोलो पत्थर मारेंगे पत्थर. तू जागरे चेतन प्राणी जा कर सिद्धों की अगवानी. जो सिद्ध हुए हैं उनकी, સાંભળો, जो सिद्ध हुए हैं उनकी, नहीं, जो स्वयं सिद्ध है इसकी. આ પરમાત્મા પ્રકાશ, ઓલો પર પ્રકાશ. ઓલો પર્યાય પ્રકાશ, આ દ્રવ્ય પ્રકાશ. ઓલો પરદ્રવ્ય પ્રકાશ, આ સ્વદ્રવ્ય પ્રકાશ. આ અધ્યાત્મ છે. જ્યાં સુધી જીવ જાત્રા નહીં કરે, બધું આવ્યું. આ 12-15 છે, હું વાંચી બતાવીશ તમને.
પૂજા નહીં કરે, ભક્તિ નહીં કરે, જાત્રા નહીં કરે, જીવને ચૈન નહીં પડે. હા, તો હું કાર્નિવલ જોઈ આવ્યા ને, બહુ મજા આવી, બહુ સરસ. શું પણ ઉત્સવ, ઉત્સવ પ્રિયા જનાહા, જીવોને ઉત્સવ જોઈએ બસ. જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય? પૂજ બહેનશ્રીનો બોલ જો આત્મસાત થાય તો ક્યાંય જવાની એ હોશો અને ક્યાંયથી આવવાની એ હોશો જ ન રહે જીવને. મેં જે હમણાં તમને સંભળાવ્યું હતું ને એ છે આ બેન, વીતરાગતા કે દર્શન સે ખુલા મુક્તિ કા દ્વાર. વીતરાગતાના દર્શન આને કહેવાય. વીતરાગતાના દર્શન એને કહેવાય કે વીતરાગ સ્વભાવ થંભી ગયેલું છે, એમાં થંભી જવાય. प्रवीण जी बात समझ में आ रही कि नहीं? हाँ, ख्याल में आ रही बात? કુટુંબનો સુધારો કરવો અને પછી ગામ સુધારો, પછી દેશ સુધારો. બોલો રાજુભાઈ, પાઠશાળા સુધારો, સમાજ સુધરશે. કોણે કીધું આવું? આવું છે? 27 વર્ષમાં સુનિલભાઈએ કેટલું સુધારી પામ્યા છે. પોતે સુધરી ગયા એ જ સારું. સૌથી મોટો સુધાર એ છે. સમાજ સુધારી સુધાર નહીં, સ્વ સુધારી સુધાર. સ્વ સુધારણા, સમાજ સુધારણા નહીં. અમૃતચંદ્રાચાર્ય દેવ પ્રવચન સારજીમાં કહે છે, મોહની સેના ઉપર જો વિજય પ્રાપ્ત કરવાની આ વિધિ છે તો હવે મારી મતિ વ્યવસ્થિત થઈ છે. શું કીધું? મારી મતિ વ્યવસ્થિત થઈ છે. વ્યવસ્થિતા મેં મતિ. મતિ વ્યવસ્થિત થવું એનું નામ જૈન ધર્મ છે. અવ્યવસ્થિત મતિનું રહેવું એ અજૈનપણું છે. બસ આ બે સૂત્રોમાં બધું આવી ગયું. ચલો, 2 પોઈન્ટ થયા. ત્રીજું પોઈન્ટ, ત્રીજું પોઈન્ટ 279 પાના ઉપર છે. શાસ્ત્રોમાં ગોતો છો, બરાબર જુઓ છો? હા, જો આવી વાત આકરી લોકોને બિચારાને ક્યાં પડી છે અંદર. જો અંદર ક્યાં પડી છે જીવોને. એના પહેલાં 8-10 લીટી બધું ગુરુદેવશ્રી બોલ્યા છે વસ્તુ અને વાસ્તુ. એ વાંચજો, એ બધું ટાઈમ નથી આપણી પાસે. વસ્તુ જે છે ધીરાનું કામ છે, એમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું વસે છે કે નહીં, એ બધું કહીને ગુરુદેવશ્રી કહે છે આવી વાત આકરી લોકોને બિચારાને ક્યાં પડી છે અંદર. આ જન્મ્યા ને ક્યાંક અવતર્યા, જે સંપ્રદાયમાં જે કુળમાં અવતર્યા અને જેના સંઘમાં આવ્યા એ જાતની પ્રવૃત્તિ. જો આ વાત સમજો. પટેલમાં જન્મ્યા તો પટેલગીરીમાં જિંદગી નીકળી જાય. હા, અમારા ગુંદાવાડીમાં તો આમ, તો ગુંદાવાડીની સંસ્કૃતિનો ભરણ પોષણ કરવામાં જિંદગી નીકળી જાય. વિચારો, જ્યાં જન્મ્યા, જે સંપ્રદાયમાં જન્મ્યા એ સંપ્રદાયમાં. આ વાત સમજવા જેવી છે મીનાબેન. મને તો જો આજે 40 વર્ષ થયા આ ક્ષેત્ર સાથે, સેંકડો જગ્યાએ સમાજમાં જવાનું થાય. દરેક સમાજમાં પૂજા પાઠની, રાજુભાઈ આ મગજમારી અહીંયા છે એવું નહીં, બધે છે. પ્રક્ષાલ પાઠ તો ઓલું જ બોલવાનું, પછી ઓલા અર્ઘ્યો બોલવાના, પછી ઓલી સ્તુતિ ગાવાની, પછી ઓલું આમ કરવાનું, ઓલું આમ કરવાનું, પછી છેલ્લે આમ જ કરવાનું. હું ખરેખર તમને દિલથી કહું છું, હું અહીંયા શું અને બીજે બધે શું, ચાલતી બધી પ્રવૃત્તિઓથી પરમ અપ્રભાવી રહું છું. તમારી સંસ્કૃતિ તમને મુબારક. ખરેખર બહુ દિલથી વાત કરું છું. હમણાં જ્યાં પરિશ્રમ પર્વ માટે જવાનું છે, 4-6 વખત મગજમારી ફોન ઉપર. મેં કીધું ભાઈ તમારી જે પ્રવૃત્તિ ચાલતી હોય તમે તમારી સાથે રાખો, મને જે યથાનુકૂળ આગમ સંમત હશે એટલામાં હું ઇન્વોલ્વ થઈશ. મીનાબેન,
માથાકૂટો ક્રિયામાં જ છે. નિષ્ક્રિય સ્વભાવ સમજવાની તો દરકાર જ નથી જીવોને. તત્વ હા ભાઈ રાજુભાઈ, માળા તો પહેલી લેવી જ પડશે, છેલ્લે તો બીજ મંત્રો તો લેવા જ પડશે, માળા તો લેવી જ પડશે. પહેલાં કોઈ ક્રિયા જડ થઈ રહ્યા એ રહસ્યને સમજો. માળા શેની? જેમાં મણકા નથી એની માળા. શું કીધું? માળા શેની? જેમાં મણકા નથી એની માળા ફેરવો. અટકવાના રસ્તા. તત્વની ધુરી ન છૂટવી જોઈએ. ધર્મ કાળ અહો વર્તે ધર્મ ક્ષેત્ર વિદેહમાં 20 જહાં ગરજે ધોરી ધર્મ પ્રવર્તકા. ધર્મ પ્રવર્તકો છે, ક્રિયા પ્રવર્તકો નથી. આ બહુ જોરદાર વાત કરો છો. બહુ કાન બે છે ને તો 200 કાન ખોલીને સાંભળો એમ કીધું હોત. જ્ઞાનની કાન અને જ્ઞાનની આંખે આ બધું જોવા જેવું છે. જ્યાં જાઓ ત્યાં બધી જુદી જુદી પદ્ધતિ. અહીંયા જેમ આપણે પ્રતિક્રમણની પદ્ધતિ છે, મહારાષ્ટ્રમાં જાઓ સામાયિકની પદ્ધતિ છે. ત્યાં તો કમ્પલસરી સામાયિક. હજી થોડીક દક્ષિણ ભારતમાં જાઓ તો શાંતિ મંત્રની સંસ્કૃતિ. બહુ વર્ષો પહેલાં હું ગયો હતો એકવાર. જો કેવા કેવા જગ્યાએ ઘાટના પાણી પીને આવ્યા છે. સવારે 5 વાગે પૂજા શરૂ થાય, 4 વાગે પૂજા પૂરી થાય. તમે શું સ્વાધ્યાય ખાક કરશો ત્યાં? પણ એ સમાજમાં હું જઈ આવ્યો છું. માંડ 40 મિનિટનો સ્વાધ્યાય, બાકી ધમાધમ 4 વાગે. અને છેલ્લે દિવસે તો પૂછો જ માં, 7-8 વાગે જ આવીને ધામા નાખીને બેઠા હોય. 20 પંથી આખી રાત ચાલે. સવારે જે 5 વાગે ચાલે ને એ રાત્રે 8 વાગ્યાથી જ 7 વાગ્યાથી જ ચાલુ કરે. 24 કલાક. શું આરંભ, શું ક્રિયા, કાંઈ અકલ, કાંઈ સમજણ. એટલે આપણે બચી પામ્યા છીએ. આ તત્વ આપણને છે, આપણી પાસે છે. આ આચાર્ય મુનિ ભગવંતો સિવાય અને આવા ગુરુદેવ સિવાય અને આવી વાણી સિવાય બધે રાખ છે. આ લાખ મોલની વસ્તુ છે, એટલે એની બહુ કિંમત થવી જોઈએ. તો જ્યાં જે સંપ્રદાયમાં કુળમાં અવતર્યા, જેના સંઘમાં આવ્યા, એ જાતની પ્રવૃત્તિ કરવી. ચલો પછીના ફકરામાં જો ચોથો પોઈન્ટ. આવી વાત લોકોને એવી આકરી પડે અને એટલે બિચારા બહારમાં ચાલી નીકળે. શું ચાલી નીકળે? મળ્યું બધાને? ઝડપથી જોતા જજો. આ કરું ને આ કરવું એ માને એ મરવું. પછીના ફકરામાં 5મો પોઈન્ટ સોગાનીજીની વાત કરીને ગુરુદેવશ્રી કરવું એ મરવું એ લીધું છે. હા જો ભગવાન જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ, એને રાગ કરવું એ શાંતિનું મરણ છે. વાંચો મારી સાથે વાક્ય વાંચો એકવાર. હા, ભગવાન જ્ઞાતા દ્રષ્ટાનો સ્વભાવ, એને રાગ કરવું એ તો શાંતિનું મરણ છે. આવી વાત આકરી ભારે જગતને. જો પંડિતજી બેઠા હોય, ભાલીલ સાહેબ બેઠા હોય, જે પણ બેઠા હોય, ગુરુદેવશ્રી પૂછે છે, પંડિતજી અરે રે જગતને મળે નહીં, સત્ય સાંભળવા મળે નહીં, એ સત્યને કેદી વિચારે, ક્યારે એ સત્યને શરણે જાય, અસત્યના શરણા ક્યારે છોડે. કેટલી કરુણા છે ગુરુદેવશ્રીને. નીચેનો ફકરો, સાવ નીચે ઓલો છડાલાનું બોલ્યા ને એના પહેલાં 5મો ફકરો. કેટલા થયા? ABCDE. 5મો F છઠ્ઠો અંશ. અરે રે આવી વાતું આવું છે બાપુ. સત્ય તો એવું છે જરી અનંત કાળમાં એને મળ્યું નથી. સાધુ થયો, બાવો થયો, હજારો રાણી છોડી જંગલમાં રહ્યો, પણ આ આત્મા અંદર આનંદનો નાદ ભિન્ન છે, વિકલ્પની ક્રિયાથી ભિન્ન છે. એ વાત એને જો આ થયું, આ કર્યું, પણ રૂચ્યું નહીં. મૂળ વાત કર્યું, થયું, પણ રૂચ્યું નહીં.
ઘર કરી ગઈ ને, ઘડ પડી ગઈ છે એની. છડાલાની વાત બહુ સરસ, મુનિવ્રત ધાર અનંત બાર એ લીધી. આગળ વધીએ આપણે. હવે એક શ્રીફળનો દૃષ્ટાંત બહુ સરસ આપેલો છે ગુરુદેવશ્રીએ. અચ્છા, બે દાખલાઓ આવ્યા છે આમાં વચ્ચે. આ પોઈન્ટ તો નંબર તો નથી, પણ બેઉ દૃષ્ટાંતો સમજવા જેવા છે. એક સામાજિક પારિવારિક દૃષ્ટાંત આપ્યું કે ઘરે કોઈ મોટો માણસ આવ્યો હોય તો 5-6 વર્ષના છોકરાની હારે વાતો કરવામાં રોકાઈ જાય અને ઓલો વયો જાય. આ પારિવારિક સોશિયલ એક્ઝામ્પલ. સિદ્ધાંત એમ આ 3 લોકનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ પરમાત્મા તને મળવા આવ્યો, પર્યાયમાં ભેટો કરવાનો છે, અને એ પર્યાયને ત્યાં ભેટો ન કરતા, હવે સાંભળો, ઓલા 5 વર્ષનો બચ્ચો એટલે કોણ? રાગ દ્વેષ અને સંકલ્પ વિકલ્પમાં બાળક સાથે વાતો કરીને કાઢી નાખે. દૃષ્ટાંત કેવો અને સિદ્ધાંત કેવો! આ સિદ્ધાંતમાં કેટલું સાંગરૂપક અલંકાર ઘટિત કર્યા. શ્રીફળવાળો તો દૃષ્ટાંત છાલા કાચલી રાતળ લાલ કાચલી લાલ છાલ બધેથી દ્રવ્ય કર્મ ભાવ કર્મથી રહિત એવો ભગવાન આત્મા, એ તો બહુ સરળ છે, સ્પષ્ટ છે. એમાં જો આત્મા કહીએ એને અને એ આત્માનો અનુભવ કરવો એનું નામ ધર્મ, બાકી બધા થોતે થોતા છે. કહો ગિરધરભાઈ, આ બધા 5-5, 10-10 લાખના મંદિરો કરે, 50-50 લાખના મંદિરો, એમાં કાંઈ ધર્મ હશે કે નહીં? બોલો. આ કરોડોના પંચકલ્યાણકો થયા, એમાં ધર્મ હશે કે નહીં? પાર્લામાં પણ સાંભળે છે આપણો સ્વાધ્યાય 4-6 જણા, તોય બોલું છું હું. હું જાણું છું એ વસ્તુ સ્વરૂપ શું છે, એ તો સમજશે જ. હા, ખ્યાલમાં આવ્યું? કેટલું સરસ બોલ્યા. આ બધા 5-5, 10-10 લાખના મંદિરો કરે, 5-5, 50 લાખના મંદિરો, એમાં કાંઈ ધર્મ હશે કે નહીં? જો 26 લાખનો રામજીભાઈએ કર્યો. ધર્મ કેવો? અરે પુણ્ય છે, શુભ ભાવ હોય તો ધર્મ નહીં, પુણ્ય સંસારમાં દાખલ કરે એવો એ ભાવ છે. આવે છે ને સમયસાર. 9 પોઈન્ટ સાવ નીચે, બહુ ગજબનો પોઈન્ટ છે. સાધનવાળો. સાધન બાધન એકડા વિનાના મીંડા છે, દુનિયા માને ને મનાવે, મનુષ્ય દેહ ચાલ્યો જશે. જો આ કરુણા છે આમાં. અને ઢોરને તિર્યંચમાં જઈને રખડશે. સમજાણું? એ કીડા કાગડા કૂતરા બાપા અવતાર કરી કરીને મરી ગયો. પોતાનો નિર્ભ્રાંત સ્વરૂપ આનંદનો નાથ એને ન ઓળખ્યો, અને બહારની ક્રિયાકાંડમાં પોતે માની લીધું કે કંઈક કરું છું. એ બધા 84 લાખના અવતારના એ બધા મહેમાનો છે, ચીફ ગેસ્ટ. ત્યાં બધા રખડવા જવાના. ભાષા તો જુઓ, વર્લ્ડ ટૂર, રખડવા જવાને એમ બોલે છે. આમાં થોડુંક આગળનું પણ અંશ વાંચું છું. આખરી વાત છે, આખરી વાત છે, પણ બાપા પણ આખો પ્રવાહ ચાલે છે ને. માર્ગડા જુદા છે. જગતની પ્રવાહ વૃત્તિઓ જે બધી છે એનાથી ભગવાન ભિન્ન છે. હવે 9 પોઈન્ટ, ABCDEFGHI, 9મો પોઈન્ટ છે આ. દયા દાન વ્રત ભક્તિ પૂજા દાન સેવાનો ભાવ જે છે એ પણ રાગ અને વિકાર છે, એ આત્મા નહીં, અને એનાથી આત્માને કાંઈ લાભ નહીં, પણ નુકસાન છે. જો લાભ તો નહીં, નુકસાન છે. આસ્તી નાસ્તી. પંડિતજી આખરી વાતો બાપુ બહારમાં મૂકી. સત્ય તો આવું છે, બહારથી મનાવશે લોકો અને ચાલી જશે જિંદગી, પાછું આવું મનુષ્યપણું મળવું. કેટલું મસ્ત પોઈન્ટ છે. 10મો પોઈન્ટ, આગળ વધીએ. એમાં આત્માના બાળ યુવા અને વૃદ્ધની બહુ ગજબની વાત ગુરુદેવશ્રીએ કરી છે. રાગ વિનાની ચીજ મારી પૂર્ણાનંદનો નાથ. હા, અરે અજ્ઞાનપણે રાગાદી મારો એમ માને એ અજ્ઞાની બાળક છે, અને આત્માની દ્રષ્ટિ અને અનુભવ કરવો એ યુવાન છે, અને કેવળ જ્ઞાન પૂર્ણ પ્રાપ્ત કરવું એ વૃદ્ધ માણસ છે. આ શાસ્ત્રમાં આવે છે. એની આ વાત કરી ગુરુદેવશ્રીએ. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. આ રજકણ વિખાઈ જશે બાપુ, આ તો માટી ધૂળ છે, મહાણની રાખ થઈને ફૂ થઈને ઉડી જશે.
એ ક્યાં તું છો રજકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર્તન પામીશ ક્યાં ચેત ચેત નર ચેત. અરે ટાણા આવ્યા ને ચેતીશ નહીં, એ ભૂલમાં ભરમાઈ જઈશ તો પાછો ભગવાન નહીં મળે. ખ્યાલમાં આવ્યું? કેટલી માર્મિક વાત. આગળ એક વાક્ય લખેલું છે જો, નજરું જાવી કઠન, બહારમાં રખડવાના અનાદિના અભ્યાસ. શું કીધું? બહારમાં રખડવાના અનાદિના અભ્યાસ. એ સાધનવાળું બહુ સરસ વાત આવી. આગળ એક નવો પોઈન્ટ છે જો, 10મો 11મો 282 પાનું. અહીં તો આપ કહો છો, 282 પાનું. આ શું છે? આ લખ્યું છે એનો ભાવ શું છે? એ તો વાચક શબ્દ છે, પણ એનું વાચ્ય શું છે? પરમાત્મા એવો એક વાચક શબ્દ છે, પણ એનો વાચ્ય કોણ છે? કે પરમાત્મા તું પોતે એનું વાચ્ય છે. જો વાચક વાચ્યનો ન્યાય કેવું સમજાયું. ગજબ ગજબ ગજબની વાતો છે બધી. ચલો એક નવો પોઈન્ટ નીચે જો. ગિરધરભાઈ બહુ કાર્ય કરતા હતા ને વડવાનમાં, સેના કાર્ય કરતા હતા. જગતના ગામમાં સુધારા કરો, આમ કરો, આમ કરો, પાણીના પરબ બાંધો, ભૂખ્યા માટે આમ કરો. અનાજની ભાઈ એ તો પરની ક્રિયા છે, કાંઈ આત્મા કરે છે નહીં. આત્માને રાગ થાય, રાગ તે આકુળતાને દુઃખ છે. વિચારજો. પાના નંબર 283 આગળનો નવો પોઈન્ટ એક લેશો આપણે, કે બરોબર. જો જાણ, જાણમાં દુનિયા જો આમાં બહુ સરસ છે. વર્તમાનમાં દશામાં એને જાણ તો એને ધર્મ થાય, જન્મ મરણ મટે, નહીતર ગોદા ખાઈને મરી જશે. દુનિયા વખાણશે કે આણે મારે કામ પરોપકાર ના કર્યા, પાગલો વખાણશે. રાજુભાઈ શું બોલ્યા? અચ્છા, આ ગુરુદેવશ્રીના ઘરની વાત નથી, આ પરમાત્મ પ્રકાશની એક ટીકામાં આવી વાત આવેલી છે. જગતના પાગલજીઓ જગતને પાગલ કહેશે, જ્ઞાનીઓને પાગલ કહે, અને જ્ઞાની જગતને પાગલ કહે. ટીકામાં આવે છે આગળ. પાગલ પાગલને પાગલ વખાણશે, ભગવાન નહીં વખાણે. શું કીધું? પાગલને પાગલ વખાણશે, ભગવાન નહીં વખાણે. ચલો પછીના ફકરામાં જો, ઓલું તો એકેન્દ્રીને ન મારવા, બે ઇન્દ્રિયને ન મારવા, ઈચ્છામી પડિકમના તત્સૂત્રી કરણેન. એ બધી ક્રિયા રાગની વાતું બાપુએ નથી. એ આત્મા નહીં અને એનાથી આત્મા મળે નહીં. એની જાતથી આત્મા મળે. એનો સ્વભાવ હોય એ સ્વભાવથી મળે. બહુ ગજબની વાત છે. શેરડી વાવો તો શેરડી ઉગે, લીમડો વાવો તો લીમડો જ ઉગે ને. આકુળતા વાવો તો આકુળતા જ ઉગે. બેન એક મરમની વાત કરું. આપણે નિરાકુળ થવા માગીએ છીએ અને કારણ વિનાની બધી આકુળતા, મારી માળા રહી ગઈ, મારી પૂજા રહી ગઈ. એટલે જ હું પૂજામાં હજારો વાર કહું છું, એક અરીગ રહી જાય, એક પૂજા રહી જાય, પણ આકુળતા નહીં કરતા. પણ આપણને ક્રિયાઓનો ધોંસ એવો બોલાતો હોય. અચ્છા, ક્રિયાઓ તો તું બહુ પાકટતાથી કરે છે. એક પ્રશ્ન પૂછો, નિષ્ક્રિય સ્વભાવની તને કેટલી પડી છે? વિચારો, જાતને પ્રશ્ન વિચારો. સમાજનું તને પડ્યું છે ને? હા ઠીક, સ્વભાવનું કેટલું પડ્યું છે? વિચારજો ભાઈ. આ બહુ માર્મિક વાત છે. એની જાતથી વાત મળે, એનો સ્વભાવ હોય એ સ્વભાવથી મળે. એમ એક બહુ સરસ પોઈન્ટ આમાં પછીના ફકરામાં છે. આખો ફકરો જ સત્ય વાતની વાતું ઘટી ગઈ અને અસત્યના પ્રચાર ઘણા થઈ ગયા. જો વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, વિચારવા આત્માર્થીને અત્રે કયો અગોપ. એ વાત છે. સત્ય વાતની વાતો ઘટી ગઈ, અસત્યના પ્રચાર ઘણા થઈ ગયા. સત્યને સાંભળવું પણ મુશ્કેલ પડે, એવું લાગે કે આ શું પણ કહે છે, આ તો બધો ભોહાડીઓ વાળે છે. બસ કોઈનું કાંઈ કરવું નહીં. અરે બાપુ, શરીરમાં રોગ આવે તો મટાડી શકે છે. વાલામાં વાલી બાયડી સ્ત્રી કહેવાય, લોકોના અર્ધાંગણા કહેવાય. રોગમાં પીડાતી હોય તો એનો ભાવ નથી, એને રોગ મટાડવાનો બચાવવાનો ભાવ નથી, છતાં મરી જાય છે ને. એનો ભાવ ત્યાં કામ કરતો નથી. એ ભાવ બીજાને બચાવવાનું કામ કરતો હશે. આ હા 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 સમજણમાં સમજાણું કાંઈ
બ્રહ્મ અને બ્રહ્મ જિંદગી ગાળે જિંદગી. શરીરનો દાખલો, રોગનો દાખલો, બાયડીનો દાખલો, ત્રણેયમાં નિષ્ફળતા, અને ત્રણેયમાં અહમ, ત્રણેયમાં અરહમનો સિદ્ધાંત, અને ત્રણેયમાં જીવનો અહમ. વિચારો, ખ્યાલમાં આવ્યું? બસ હવે છેલ્લા 2 પોઈન્ટ છે. 284 પાનું. ધર્મની દશા બાપા, અલૌકિક અનંત કાળમાં એણે ધ્યાન આપ્યું જ નથી. એમને એમ બહારમાં ને બહારમાં રોકાઈને કાંઈક કરીએ છીએ મળશે ફળ એમ કરીને જિંદગી ગુમાવી બધાએ. સાધુ થઈને પણ પંચમહાવ્રત પાળે, દયાદાનના ભાવ હોય એટલે કંઈક કર્યું, એ તો બધું રાગ શુભ છે, એમાં સંતોષાઈ ગયા. ઓલી વસ્તુ રહી ગઈ. જ્યાં જોવાનું હતું, જાણવાનું હતું, એની સામું જોયું નહીં, અને એમાં નથી એવી રાગની ક્રિયા અમે જોઈને જિંદગી ગાળી. કંઈક સમજાય છે મર્મની વાત? જ્યાં જોવાનું હતું એમાં જોયું નહીં, જે જાણવાનું હતું તો જાણ્યું નહીં. જગત કો જાનને વાલા સ્વયં કો જાન. કેવું અજ્ઞાનની નસ કેવી પકડી છે. છેલ્લો 1 પોઈન્ટ નીચે, બહુ માર્મિક વાત છે. સાવ નીચેના ફકરામાં જો, એક ક્ષણની પર્યાય એને આદરે. જો આદરણીય કોણ અને આદર કરનાર કોણ, અને આદર કરનાર આદર કોનું કરે છે? બહુ સરસ વાત છે. એક ક્ષણની પર્યાય એને આદરે છે. જેમાંથી આનંદની દશા પ્રગટ થાય એવો જે આનંદનો નાદ ભગવાન પૂર્ણ સ્વરૂપ, એને ઉપાદેય માન, એનો આદર કર. એક ક્ષણની પર્યાય એને આદરે, પર્યાયને નહીં આદરે. આ પર્યાય શું એ પણ સાંભળ્યું ન હોય. પર્યાય વર્તમાન હાલત વસ્તુ છે, એની જે શક્તિઓ છે એ ધ્રુવ છે, અને વર્તમાન હાલત દશા એને વીતરાગ પર્યાય કહે છે. હાલત અવસ્થા એ જ્ઞાનની વર્તમાન અવસ્થા, તેમાં અવસ્થાયી ત્રિકાળ, એનો આદર કર. એ દેવ છે, એ દેવ વિરાજમાન છે. અને આ સમગ્ર કાવ્યનો અર્થ એટલો જ છે, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. બસ એનો જ ભાવાર્થ આ 1-2 તગડા 33મી ગાથામાં ખ્યાલમાં આવ્યો. 19મો પ્રવચન, 33મો ગાથા. પરમાત્મ પ્રકાશ 55 વર્ષ પહેલાં 60 મિનિટ સુધી, સાધી અનંત કાળ સુધી સુખ ઉપજે એવી આ અલૌકિક વાત સમયસાર સભામાં 19 વખત વાંચા. એ 19મા પ્રવચનનો આ સાર છે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.